दरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। मेरो मन माणिक गिरवी धर्यो श्री मनमोहन के पास। प्रेम ब्याज इतनो बढ़्यो ना छूटन की आस। जय जय श्री राधा रमण, जय जय नवला किशोर, जय गोपी चित चोर घन, जय जय माखन चोर। प्रेम से बोलिए भागवत भगवान की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। तापी मात की जय। श्याम सुंदर यमुने महारानी की जय। गंगा मैया की जय। श्री स्वामीनारायण भगवान की जय। श्री सहजानंद स्वामी महाराज की जय। जय जय श्री राधे श्याम। परम कृपाळु परमात्मा એમની કૃપા અનુકંપા એનો લાભ પ્રાપ્ત થયો. ભગવાનનો શબ્દ વિગ્રહાત્મક સ્વરૂપ ભાગવતીય જ્ઞાનગંગાનો આ સાપ્તાહિક વિધિથી આપણે શ્રવણ કરી રહ્યા છીએ. નિમિત્ત માત્ર બન્યા છે આ નીલકંઠ ટ્રાવેલ્સ એન્ડ ટૂર્સના નૈમિષભાઈ, શ્રી જગદીશભાઈ, સંપૂર્ણ એમનો પરિવાર, પ્રજાપતિ પરિવાર તથા પધારેલા સૌ વાલા ભક્તજનો. માતા ગંગાના હરિદ્વારના પાવન ક્ષેત્રમાં આ સત્કર્મ થઈ રહ્યું છે. આવો મન અને વાણીને પવિત્ર કરવા ભગવાનનું નામ સંકીર્તન કરીએ. जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल. તમારી લાઈટ પ્રેમથી ગાઓ. જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल.
जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। राधा रमण हरि बोल। जय जय 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 राधा रमण हरि बोल। जय हो। जय जय राधा रमण हरि बोल। 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 जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। ओ जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल।
જય જય રાધા રમણ હરિ બોલ. જય જય રાધા રમણ હરિ બોલ. प्रेम से बोलिए राधा रमण भगवान की જય जय जय श्री राधे श्याम. ભગવાન શ્રી કૃષ્ણ દિવ્ય લીલાઓ કરે છે, મથુરામાં પ્રવેશ કરે, કંસનો ઉદ્ધાર કરે છે, ઉગ્રસેનને પાછા વિરાજમાન કરે છે, ઉદ્ધવને મોકલે છે, સંદેશ આપે છે, ઉદ્ધવ પાછા આવે, કુબજાને ઘરે જાય, પૂર્વાર્ધ વિશ્રામ પ્રાપ્ત કરે, ઉત્તરાર્ધ પ્રાપ્ત થાય. જીવનનો જે પૂર્વાર્ધ હોય ને, પૂર્વાર્ધ કહેતા 50 વર્ષ અથવા 25 વર્ષનો જે સમયગાળો હોય છે, એમાં ખૂબ અસ્થિરતાઓ હોય છે જીવનમાં. પ્રેમ થાય, ઝઘડો થાય, ઘર બનાવીએ, સંસાર વસાવીએ, દીકરો થાય, દીકરી થાય, સંસાર આગળ વધે. ઉત્તરાર્ધ જે છે ને એ જીવનમાં સ્થિરતા લઈને આવે છે. ઉત્તરાર્ધ જીવનમાં આ ભગવાનની પાસે આપણે જવું છે એની સૂચના આપે. બાળ ધોળા થઈ જાય, દંતાવલીઓ પડવા મળે, શરીર અવ્યવસ્થિત થઈ જાય, શરીરની એ સુંદરતા કામ ના આવે. જીવનનો જ્યારે પૂર્વાર્ધનો ભાગ ચાલતો હોય ત્યારે છોકરી સુંદર દેખાય, છોકરો સુંદર દેખાય, પ્રેમ થાય, રાગ ઉત્પન્ન થાય. પણ જેમ જેમ ઉત્તરાર્ધ આપણે આવીએ ત્યારે ત્યારે ધીમે ધીમે બધી વાસનાઓ મનમાં રહે ખરી, પણ એમ એ વાસનાઓ પૂર્ણ ન થાય. હા, મરી જાય ક્યાંક ને ક્યાંક કહીએ એમ. જીવનમાં એક સ્થિરતા આવે. આપણે પણ કનૈયાના ઉત્તરાર્ધ તરફ જઈએ છીએ. પ્રેમ સે બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. અસ્થિ અને પ્રાપ્તિ બે કંસની પત્નીઓ છે. એ પોતાના પિતા જરાસંધ પાસે જાય. જરાસંધને જ્યારે ખબર પડે કે કંસ મૃત્યુ પામી ચૂક્યો છે અને કનૈયાએ એનો સંહાર કર્યો છે, 23 અક્ષોહિણી સેના લઈને 18 વખત યુદ્ધ કરે છે કૃષ્ણ જોડે, મથુરા પર આક્રમણો કરે છે. 18મી વખત જ્યારે જરાસંધ 23 અક્ષોહિણી સેના સાથે અને નારદજીના કહેવાથી મ્લેચ્છોના રાજા કાલયવનને લઈને જાય, ભગવાન જે છે મથુરાના દ્વારથી બહાર આવે છે. નિર્જગામ પુર દ્વારાત પદ્મમાલી નિરાયુધ. ભગવાન આયુધ કેતા અસ્ત્રો વગર બહાર આવે છે. 23 અક્ષોહિણી સેના બહાર ઊભી છે. ચારે તરફથી જરાસંધના સૈનિકોએ ઘેરી લીધું છે. ભગવાનનો સાહસ જુઓ, આયુધ વગર બહાર આવી જાય છે ભગવાન. હાથમાં કોઈ આયુધ નથી અને ગળામાં એકમાત્ર એક માળા પડી છે. ભગવાન દોડે, ભગવાનની પાછળ કાલિયવન દોડે, ભગવાન ગુફામાં પ્રવેશ કરે. ત્યાં મુચુકુંદ રાજા જે હોય શયન કરતા હોય છે. ભગવાન ત્યાં જાય, પોતાનો પીતાંબર પહેરાવી દે, પાછળથી કાલિયવન આવે. काल्यवन आकर एक लात मारता है, राजा मुचुकुंद की नींद भंग हो जाती है. અને મુચુકુંદ રાજા જેમ કાલ્યવનને જુએ ત્યાં કાલ્યવન ભસ્મીભૂત થઈ જાય. બીજી બાજુ એ જ મુચુકુંદ રાજા કળિયુગમાં નરસિંહ મહેતા થાય. પ્રેમ સે બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી જય. આપણે ગીતો ગઈએ. વૈષ્ણવજન તો પીર પરાઈ જાણે રે, પર દુખે
પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે રે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીર પરાઈ જાણે રે વૈષ્ણવ. એ જ મુચકુંદ રાજા ભગવાનના આશીર્વાદથી નરસિંહ મહેતા થાય ને આ કળિયુગમાં પણ આપણને આ દિવ્ય પદો પ્રાપ્ત થાય. ભગવાન આ બાજુ કાલ યવનનો ઉદ્ધાર કરે છે અને બીજી બાજુ જરાસંધ 23 અક્ષોહિણી સેના સાથે બહાર ઊભો છે. બલદાઉ દાદા હળ અને મુસળથી સૈનિકોનો નાશ કરે છે. ભગવાનને ખબર પડી જાય 18 વખત આ મથુરા પર આક્રમણ થયો છે. મથુરાની દીવાર જે છે હવે તૂટી જશે. આ વખતનો વાર ન સહન કરી શકે માટે ભગવાન અને બલદાઉ દાદા બંને મથુરા નગરીની બહાર આવે અને પ્રવર્ષણ નામનો પર્વત હોય એ પર્વત ઉપર ચડી જાય. જરાસંધ જોઈ જાય છે, ચારે બાજુથી ઘેરી લે, અગ્નિ પ્રજ્વલિત કરે, સંપૂર્ણ પર્વત જે છે એ ભસ્મીભૂત થાય. જરાસંધ ખુશ થઈ ગયો છે કે 18મી વખત મેં કૃષ્ણ પર વિજય પ્રાપ્ત કર્યો છે. અને ભગવાન એ પ્રવર્ષણ પર્વતથી કૂદકો મારે અને સમુદ્રમાં જાય અને સમુદ્રમાં એક નવીન નગરી બને જેનું નામ છે પ્રેમ સે બોલીએ દ્વારિકાધીશ કી. ભગવાન 14 વર્ષ મથુરામાં રહ્યા, 25 વર્ષે ભગવાન દ્વારિકાધીશ બન્યા છે અને ગુજરાતના ભગવાન 100 વર્ષ રહે છે. બલદાઉ દાદાનો વિવાહ થયો છે રેવત નામના રાજાની પુત્રી રેવતી સાથે. અને કનૈયાના પ્રથમ વિવાહ સુખદેવજી મહારાજ કહે છે કે રાક્ષસેન વિધાનેન, રાક્ષસ વિધાનથી ભગવાન પ્રથમ લગ્ન કરે છે ભીષ્મક પુત્રી રૂક્ષ્મણી જોડે. ત્યારે પરીક્ષિત પ્રશ્ન કરે કે મહારાજ ભગવાને કેમ રાક્ષસીય વિધાને લગ્ન કર્યું? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે રાજા સેદ ભીષ્મકો નામ વિદર્ભાધિપતિર મહાન. વિદર્ભ દેશના રાજા હોય છે ભીષ્મક. એમને 5 દીકરા અને 1 દીકરી હોય છે રૂક્મિણી. 5 ભાઈઓમાંથી મોટો ભાઈ હોય રૂક્મી. બધા જ મોટા થાય ત્યારે રૂક્મી કહે છે કે મારી નજરે મારી બેન માટે એક શ્રેષ્ઠ વર છે, સિંધુ નરેશ શિશુપાલ. ને આ બાજુ રાજા ભીષ્મક વિચારતા હોય કે મારી પુત્રી માટે સર્વશ્રેષ્ઠ વર હોય તો એ કનૈયો છે. પણ રૂક્મી જે છે એ આવાજ ઉપર કરે ને એમ કે તો ચોર છે, ચોરી કરીને આગળ આવ્યો છે, એની જોડે ન પરણાવાય. थोड़ा डिप्लोमेटिक बनो. देखो अगर दुर्योधन जैसे हमारा मित्र है उसी प्रकार अगर शिशुपाल हमारा मित्र बन गया तो हमारी राज्य की सुरक्षा बढ़ जाएगी. मारा विचार थी सिंधु नरेश शिशुपाल जोड़े जो लग्न करावीए तो अपना माटे सारू पड़े. पुत्रना निवेदन ने राजा अस्वीकार न करी सके. રૂક્મણીજી પણ કાંઈ કહી ન શકે. રૂક્ષ્મણીજી મને મન રડે છે, પીડા થાય છે, કેમ કે મનોમન નારદજીના કહેવાથી કનૈયા જોડે રૂક્ષ્મણીજીને પ્રેમ થઈ ગયો છે. ભાભી પાસે આવે. ભાભી કે દિલ કી બાત કો પહોંચાના તો પડેગા ના પ્યારે. ભાભી ઉપાય શોધી આપે કે હે રૂક્ષ્મણીજી તમે પત્ર લખો અને એ પત્ર જે છે એ મોકલાવો દ્વારકાધીશને. જો એમને પણ પ્રેમ હશે ને તો એ સ્વીકાર કરી લેશે અને આવી જશે. રૂક્ષ્મણીજી 7 શ્લોકોનો એક પત્ર લખે. આ સુંદર પત્ર છે. અમારા ગુરુદેવ ભગવાન એમ કહે છે કે આ આપણા દ્વારકાધીશ છે ને એમને જ્યારે સોવડાવવામાં આવે ત્યારે આ દરરોજ આ 7 શ્લોકો બોલવામાં આવે છે.
અને જે વ્યક્તિના લગ્ન ન થયા હોય કે ન થતા હોય, આ 7 શ્લોકોનો પાઠ કરે, લગ્ન થઈ જાય. આવો આપણે પણ એક શ્લોકનો પાઠ કરીએ. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે નિર્વિશ્ય કર્ણ વિવરૈર હરતોંગતાપમ. કદાચ ભગવાન પાસે આ પત્ર જાય તો ભગવાનને કેવી રીતે ખબર પડે કે રૂક્ષ્મણીજી કેમ ભગવાનને ઓળખે છે? કોઈ કદાચ પ્રશ્ન કરે, હાઉ કુડ યુ આર મેડલી લવ વિથ હિમ? તો પહેલા જ ઉત્તર આપી દે કે આવા સંભાવિત પ્રશ્નો હોઈ શકે છે. માટે શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. સ્ત્રી બહુ ચાલાક હોય. હા, 2 સંબોધન કરે છે. એક સંબોધન છે અચ્યુત. અચ્યુત શબ્દનો અર્થ થાય ન ચ્યવતી સ્વસ્વરૂપાત ઇતિ અચ્યુત. જે પોતાના સ્થાનથી ચ્યુત ન થાય, નીચે ન પડે, એ નામ છે અચ્યુત. આ સંબોધન એટલા માટે કર્યો કે કૃષ્ણ આવી જાય. અને બીજો સંબોધન કૃષ્ણને પ્રસન્ન કરવા માટે રૂક્ષ્મણીજી કરે છે. ભુવન સુંદર, સંપૂર્ણ સંસારમાં હે સુંદર પુરુષ. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે નિર્વેશ્ય કર્ણ વિવરૈર હરતોંગતાપમ. તમારી જોડે મને પ્રેમ થયું છે તમારા ગુણો સાંભળીને. ચાણક્યની એક સુંદર વાત મને યાદ આવે. તમે તમારા પ્રેમીથી હજારો કિલોમીટર, લાખો કિલોમીટર કદાચ દૂર હોઈ શકો છો, પણ જો એ પ્રેમી તમારા હૃદયે રહેતો હોય, તમારા મનમાં નિવાસ કરતો હોય, તો એ જે દૂરી છે, જે ડિસ્ટન્સ છે, એ પ્રભાવિત ન કરે. જે મનમાં છે ને એ જ સામે છે. તો સુંદર રૂપમ દૃશામ દૃશિમતા મખિલાર્થલાભમ त्वय्यच्युता विशति चेतम पत्रपम में. जब से मैंने आपके गुणों को सुना है कृष्ण, तब से मेरा मन जो है विचलित हो उठा है आपके दर्शन करने के लिए. कब आपकी सुंदर मुखारविंद को मैं देखूंगी कन्हैया. સુંદર પત્ર છે. અને હવે રૂક્ષ્મણીજી સુંદર વાતો કરે છે. કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યા વયો દ્રવિણ ધામ અભિરાત્મ તુલ્યમ. રૂક્ષ્મણીજી એમ વિચાર કરે, કદાચ કનૈયો એમ વિચાર કરતો હોય કે હું તો દ્વારકાનો રાજા છું અને આ રૂક્ષ્મણી કોણ, કેમ લગ્ન કરું? તો રૂક્ષ્મણીજી કહે છે કે કનૈયા, તમે રાજા છો અને હું રાજાની દીકરી એમના કુળમાં જન્મેલી છું. કુળ સારો છે. શીલ એમ કે મારું આચરણ પણ તમારા જેવું જ છે. રૂપ, તમે કદાચ કાળા હશો પણ હું તો બહુ સુંદર છું. કે છે વિદ્યા, તમે પણ 64 વિદ્યાઓમાં નિપુણ છો અને હું પણ ભણેલી ને ગણેલી છું. વય, ઉંમર પણ બતાવે છે કે આપણી સરખી આયુ છે, માટે આપણે લગ્ન કરી શકીએ છીએ. દ્રવિણ કહેતા ધન, કનૈયા તમે ધનવાન હશો અને હું પણ ધનવાનની પુત્રી છું. તમારું ઘર દ્વારકામાં છે, દ્વારકાની મહેલો તમારી પાસે છે, તો અમે પણ મહેલોમાં રહીએ છીએ. માટે હે કૃષ્ણ, તમારા માટે હું સર્વથા ઉચિત વધુ છું, માટે તમે મારી જોડે લગ્ન કરો. અને પૂજ્ય ગુરુદેવ ભગવાન એમ કહે છે કે તમે તમારી દીકરી માટે મૂર્તિઓ શોધતા હો ત્યારે આ 7 વસ્તુઓનો ધ્યાન રાખો કે આ 7 વસ્તુઓમાં સમાનતા હોવી જોઈએ. વર પક્ષમાં અને વધુ પક્ષ બંને આ 7 વસ્તુઓમાં સમાન હોય તો એ ગૃહસ્થી જે છે, એ ગૃહસ્થ જીવન જે છે એ ફળીભૂત થાય, એ સફળ થાય. કુળ સારો હોવો જોઈએ. કેમ કે કદાચ આમ તેમ થઈ જાય તો પણ એ સ્ત્રી વિચાર કરે કે હું આ કુળવાળી છું, માટે મારે ખોટું ન કરાય.
શીલ આચરણ સારું હોવું જોઈએ, રૂપ સુંદર પણ હોવી જોઈએ, વિદ્યા ભણેલી ને ગણેલી હોવી જોઈએ. નીતિ એમ કહે છે કે પુરુષની સરખામણીમાં સ્ત્રીની આયુ ઓછી હોવી જોઈએ. લગ્ન કરાવો ત્યારે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. નીતિકારો, શાસ્ત્રકારો, વિદ્વાનો એમ કહે છે. દ્રવિડ, તમે મૂર્તિઓ પૈસાની સરખામણી કરતા કરતા ન શોધતા. કદાચ બે પરિવારમાં ભગવાન ન કરે, ઝઘડો થાય, વિવાદ થાય, કલહ થાય, ઝઘડો કરવો પડે તો એક સરખા આર્થિક સ્થિતિ વાળા હશો તો ઝઘડો પણ કરી શકશો. માટે બરાબરી મેં વિવાહ કરું. ધામ કેતા ઘર. છોકરાનો 5 BHK ઘર છે એટલા માટે છોકરીને પરણાવી દેતા નહીં. પેલા કુળ જોજો, છેલ્લે આવે છે અહીંયા ધામ. હા, 7મી વસ્તુ છે ધામ, એટલે પહેલા એને નહીં રાખતા. કે છે કે આ 7 વસ્તુઓમાં સમાનતા હોવી જોઈએ ત્યારે લગ્ન કરવા તમારે. છેલ્લે ઉપાય બતાવી જાય છે, કનૈયા, હું ગિરિજા મંદિરમાં માતા પાર્વતીની પૂજા કરતી હોઉં ત્યારે તમે આવો ને મને હરણ કરીને લઈ જજો, જેથી કરી તમારે યુદ્ધ પણ કરવો ન પડે. અને કૃષ્ણ, ધ્યાન રાખજો, તમે સિંહ છો અને સિંહનો ભાગ નાના અને નીચ પ્રાણીઓ ન લઈ જાય એનું ધ્યાન રાખજો હો. સુંદર પત્ર લખે, એ બ્રાહ્મણ સંભળાવે ઠાકોરજીને. ઠાકોરજી પ્રસન્ન થાય અને કહે છે, તથા અહમપી તચ્ચિત્તો નિદ્રામ ન ચલભે નિશી. કનૈયો કહે છે કે મને પણ રાત્રે નીંદર આવતી નથી, હું પણ એને ખૂબ પ્રેમ કરું છું. ભગવાન રાત્રિનો સમય હોય ચારે દિવ્ય અશ્વોને રથમાં જોડે છે, બ્રાહ્મણને રથમાં બેસાડે અને એ દોડતો દોડતો વાયુ વેગે જે છે કોંડિનપુર તરફ પ્રયાણ કરે છે. પાછળથી અત્યારે વાર છો 5 મિનિટ. બધાને લગ્નની વાટે છે ને, એમ ક્યારે લગ્ન કરીશું, એમ કનૈયાના લગ્ન થાય ને આપણે નાચીશું. 5 મિનિટ. તો બલદાઉ દાદાને ખબર પડે કે આ રાત્રિનો સમય છે ને કનૈયો ગયો છે, અને જો આ આમંત્રણ આપ્યું હોત તો રાત્રે ન જાત, અને આમંત્રણ મળ્યું હોત ને તો મને પણ કહેતે. મને નથી કીધું, દાલ મેં કુછ જરૂર કાલા હે. ભગવાન બલદાઉ દાદા જે છે એ નારાયણી સેનાને તૈયાર કરે છે અને એ પણ કૂચ કરી દે છે જવા માટે. પાછળ પાછળ એ પણ જાય. कन्हैया आगड़ आगड़ पहुंची चुक्यो है. सवार जाए कन्हैया कुंडिनपुर पहुंच जाते हैं और ब्राह्मण को कहते हैं, ब्राह्मण देवता आप जाइए और रुक्मिणी जी को ये संदेश दीजिए कि कन्हैया आ चुके हैं. आ बाजू जान આવી ગઈ છે. શિશુપાલ પોતાના મિત્રો જોડે આવીને બેઠો છે અને સ્વાગત માટે રૂક્મી આવી ગયો છે. સગાઈનો સામાન લેવા માટે રાજા ભીષ્મક જાય છે અને કનૈયો સામે દેખાય એટલે સ્વાગત કરે. હે કનૈયા, હે દ્વારકાધીશ, તમે આવ્યા, અમને ખૂબ પ્રસન્નતા થઈ. કાં રૂડા પ્રસંગમાં તમારું આગમન થયું છે. સ્વાગત કરે અને બધા સૈનિકો જે હગાઈનો સામાન હોય ને બધું લઈને આવ્યા હોય, સ્વાગતનું સામાન. રાજા ભીષ્મક એમ સ્વાગત કરે છે, એમ જોતા જોતા એમ વિચાર કે મૂર્તિઓ વાંચશે, આપણે એની જ સ્વાગત પૂજા વિધિ કરીએ. સ્વાગત પૂજા વિધિ થાય, ભગવાન જોડે વાત કરે રાજા ભીષ્મક. ભીષ્મકજી પોતાના રથે કનૈયાને લઈને નગરમાં પ્રવેશ કરે. નગરમાં જ્યારે આવે ત્યારે નગર વધુઓ જુએ છે કનૈયાને. ઓહો, આટલો રૂપાળો, આટલો સુંદર, પિતાંબર ધારણ કર્યું છે શરીર પર. આ સામળિયો કેવો રૂપાળો લાગે છે હો. અટ્ટાલિકાથી એક ડોસીમાં જોતી હોય અને ડોસીમાં કહે છે, હે કનૈયા, તું કેમ આટલું બધું સુંદર છે? ડોસીમાં કહે કે મેં જે પણ કીર્તન કર્યું હોય, જે પણ પુણ્ય અર્જન કર્યું હોય, હે ભગવાન, જે થોડું એના ફળ સ્વરૂપ મને એક વરદાન આપો. આ જે કનૈયો જાય છે ને
એ જ રૂક્ષ્મણીનો વર બને એમ. બધા જ પ્રસન્ન થાય છે, બધા જે મનોમન વિચારતા થાય કે આ તો કેવો સુંદર મૂર્તિઓ મળી ગયો છે રૂક્ષ્મણીને. ભગવાન આગળ વધે, આજ્ઞા લે કે રાજા ભીષ્મકજી હું હવે વિદાય લઉં છું તમારી જોડે. ભગવાન ત્યાંથી વિદાય લે છે, મંદિર તરફ ભગવાન જાય. આમ બાજુ શિશુપાલને ખબર પડી ગઈ છે કે કનૈયો આવી ગયો છે. જરાસંધ એમ કહે છે કનૈયો જે છે ને બહુ ચતુર છે, ચાલાક છે, દુષ્ટ છે, એ ચોરી કરવામાં ખૂબ માહિર છે, માટે શિશુપાલ સાવધાન થઈ જજે તું. શિશુપાલ કે અરે જરાસંધ તું શાંતિથી બેસ ને, કેમ ચિંતા કરે છે? કાંઈ મોટી વાત નથી, ગોવાળીઓ છે, હવે ને શું ખબર પડે. જરાસંધ વારંવાર સાવધાની રાખ એમ કે ત્યારે બધા જાણી આવો એમ કે અમે ચૂડી પહેરીને નથી આવ્યા હો. કનૈયું આમ તેમ કરશે ને તો આપણે જોઈ લઈશું. આ મ્યાનમાં તલવારે રાખેલી છે, આ ભાલો જે છે ને મારી પાસે છે, ચિંતા નહીં કરતા એમ. શિશુપાલની આજ્ઞાથી મંદિરની ચારે બાજુ ભયંકર સેના આવી ગઈ છે. ભગવાન કૃષ્ણ ત્યાં જાય છે મંદિરમાં. રૂક્ષ્મણી માતા ચિંતિત હોય છે અને માતા પાર્વતીને નિવેદન કરે છે ભૂયાત પતિર મેં ભગવાન, ભગવાન મારા પતિ થાય. સુંદર લક્ષણો ઉત્પન્ન થાય છે અને ગુરુજનો એમ કહે છે, ભાગવતજીમાં આમ નથી લખ્યું પણ, कि राधा जी की चुनरी जो है वो उड़ती है और राधा जी की चुनरी जैसे ही उड़ती है उससे एक वायु का वेग उत्पन्न होता है और उस वायु के वेग से जब रुक्ष्मणी माता उस मंदिर से बाहर आ रही होती हैं उसी समय उनका जो घूंघट होता है वो उड़ जाता है प्यारे. જેમ ઘૂંઘટ ઉપર થાય બધા સૈનિકો રૂક્ષ્મણી માતાને જુએ અને રૂક્ષ્મણી માતાને જુએ બધા મોહિત થઈ જાય. જેમ મોહિત થાય એટલે બધું ભૂલી જાય. રૂક્ષ્મણી અને કનૈયાની આંખો મળી જાય. રૂક્ષ્મણીને ખબર પડી જાય કે કનૈયો આજ છે, આજ મારો વર છે. એટલે તરત જ ભગવાન જે છે પોતાનો પીતાંબરને પકડીને દોડતા દોડતા મંદિર પાસે જાય. રૂક્ષ્મણીનો હાથ પકડે અને દોડવા મળે. રથમાં બેસે, રથમાં આરૂઢ થઈને ભાગવા લાગ્યા છે. સૈનિકો મોહિત થઈ ગયા છે. સૈનિકો વિચાર કરે છે ઓહો જો આ સુવર્ણનો રથ, આ જુઓ સુંદર ભગવાનનો દિવ્ય સ્વરૂપ, આ રૂક્ષ્મણી જો સાક્ષાત લક્ષ્મીની જેમ છે. કનૈયો ભાગીને જતો હોય પછી એમને ખ્યાલ આવે અરે કનૈયા લે ગયો લે ગયો લે ગયો, રૂક્ષ્મણી જી કો લેકે ભાગ ગયો, પકડો 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 પકડો. કનૈયા ભાગીને આવતા હોય છે. રૂક્મિણી કૃષ્ણ યુગલ સરકાર કી. બધા ઉભા થઈને પ્રેમથી તાળી વગાડીને ભગવાન કૃષ્ણને ભગવતી રૂક્મિણીનું સ્વાગત કરીએ. અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. બધાઈ હો ब्याह भयो है. અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. પરમ ધન રાધા 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 રાધા. પરમ ધન રાધા 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 રાધા. અને રાધા શ્રી રાધા શ્રી રાધા. અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. બધા અત્યારે બેસી જાઓ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જુગલ સરકાર કી જય. સૈનિકો ભગવાન શ્રી કૃષ્ણને યુદ્ધની ચુનૌતી આપે છે. એ કાયર ઉભો રે ઉભો રે, ચોર ઉભો રે, ક્યાં લઈને જાય છે? ભગવાન કૃષ્ણ જે છે રથના વેગને રોકી લે છે. ભગવાન પાછા વળે છે. ચારે બાજુથી ભયંકર જે સેના છે ભગવાનને ઘેરી લે છે. ભગવાન શ્રી કૃષ્ણ આવે અને જુએ કે આટલા બધા સૈનિકો છે અને પાછળથી જોરદાર જયકારાનો આવે આવાજ દ્વારિકાધીશ કી. ભગવાન શ્રી કૃષ્ણ પાછળ જુએ બલદાઉ દાદા જે છે નારાયણી સેનાને લઈને આવી ચૂક્યા છે. કૃષ્ણ કનૈયો જે છે મોટા ભાઈને પ્રણામ કરવા જાય. બલદાઉ દાદા કે
अब एक साथ आशीर्वाद देंगे तुम प्रस्थान करो. ભગવાન કૃષ્ણ જે છે રથમાં આરૂઢ થઈને રૂક્ષ્મણીજી જોડે દ્વારિકા માટે પ્રસ્થાન કરે છે. આ બાજુ બલદાઉ દાદા હળ અને મુશળથી બધા સૈનિકોનો નાશ કરી દે છે. રસ્તામાં રૂક્મી મળે છે. રૂક્મિણીનો ભાઈ છે રૂક્મી, એ શપથ લઈ લે છે કે જો હું કૃષ્ણને મારીને હું પોતે જીવિત ન રહું તો આ રાજ્યમાં ક્યારે પાછો ના આવીશ. ભગવાન એની જોડે યુદ્ધ કરે છે, મારવા જાય. રૂક્ષ્મણીજી રોકી લે છે કે ન મારો નાથ. ભગવાન જે છે જીવતો મૂકી દે છે અને દ્વારિકા તરફ પ્રવેશ કરે. જેમ દ્વારિકામાં પ્રવેશ કરે ત્યારે બધા જ મંગળ ગીતો ગાય છે, ભગવાનનું સ્વાગત કરતા હોય છે. મંડપો બંધાયા છે, મંગળ ગીતો ગાય છે. સુંદર સુંદર સુગંધિત જે ઇત્ર વગેરે છે એનો છડકાવો કરવામાં આવ્યો છે. લોકો કાન્હાને જુએ છે અને કાનાના આ સુંદર દૃશ્યને જોઈને ગાય છે. વાબ નથી છે નંદલાલ, કનૈયાનો જવાબ નથી. આજ વર બન્યા છે નંદલાલ, કે જોડીનો જવાબ નથી. આજ વર બન્યા છે નંદલાલ, કે જોડીનો જવાબ નથી. આજ વર બન્યા છે નંદલાલ, કે જોડીનો જવાબ નથી. આજ વર બન્યા છે નંદલાલ, કે જોડીનો જવાબ નથી. કે જોડીનો જવાબ નથી, કનૈયાનો જવાબ નથી. કે જોડીનો જવાબ નથી, કનૈયાનો જવાબ નથી. આજ વર બન્યા છે નંદલાલ, કે જોડીનો જવાબ નથી. આજ વર બન્યા છે નંદલાલ, કે જોડીનો જવાબ. ભગવાન કૃષ્ણ અને રૂક્મિણીજીનો સુંદર વિવાહ થાય છે. બધા ગ્રામવાસીઓ જે છે ભગવાન કૃષ્ણના લગ્નમાં ઉભા ઉભા થઈને નાચે છે. આપણે પણ ઉભા થઈ જઈએ 5 મિનિટ માટે, બધા જ પ્રેમથી રાસ કરીએ. દુલ્હા બને હે નંદલાલ, કે જોડી કા જવાબ નહીં. આજ દુલ્હા બને હે નંદલાલ, કે જોડી કા જવાબ નહીં. કે જોડી કા જવાબ નહીં, કે જોડી કા જવાબ નહીં. કે જોડી કા જવાબ નહીં, કે જોડી કા જવાબ નહીં. ઓ આજ વર બન્યા છે નંદલાલ, કનૈયાનો જવાબ નથી. આજ વર બન્યા છે નંદલાલ, કનૈયાનો જવાબ નથી. આજ વર બન્યા છે નંદલાલ, કે જોડીનો જવાબ નથી. આજ વર બન્યા છે નંદલાલ, કનૈયાનો જવાબ નથી. સાવરીઓ છે નંદલાલ, કે જોડીનો જવાબ નથી. આજ વર બન્યા છે નંદલાલ, કે જોડીનો જવાબ નથી. ઓ આજ વર બન્યા છે નંદલાલ, કે જોડીનો જવાબ નથી. આજ વર બન્યા છે નંદલાલ, કે જોડીનો જવાબ નથી. રૂક્ષ્મણી મારી મહેલો વાળી, રૂક્ષ્મણી મારી મહેલો વાળી, રૂક્ષ્મણી મારી મહેલો વાળી. રૂક્ષ્મણી મારી મહેલો ઓ વાળી. ગોવાળીઓ છે નંદલાલ, કે જોડીનો જવાબ નથી. ગોવાળીઓ છે નંદલાલ, કે જોડીનો જવાબ નથી.
આજ વર બન્યા છે નંદલાલ કે જોડીનો જવાબ નથી. આજ વર બન્યા છે નંદલાલ કે જોડીનો જવાબ નથી. રૂક્ષ્મણી ઓઢે લાલ લાલ ચુંદડી. 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 ઓ કામડી ઓળે નંદલાલ કે જોડીનો જવાબ નથી. કમળી ઓઢે નંદલાલ કે જોડીનો જવાબ નથી. આજ વર બન્યા છે નંદલાલ કે જોડીનો જવાબ નથી. આજ વર બન્યા છે નંદલાલ કે જોડીનો જવાબ નથી. ઓ આજ વર બન્યા છે નંદલાલ કે જોડીનો જવાબ નથી. આજ વર બન્યા છે નંદલાલ કે જોડીનો જવાબ નથી. એ વાગે ઢોલ શરણાઈને વાજા. હિરણ છોડ બન્યા છે વર રાજા. એવા એ વાગે ઢોલ શરણાઈને વાજા. રણ છોડ બન્યા છે વર રાજા. માથે મોર મુકુટ ને કાનોમાં કુંડલ. એ વરણાગી શોભે કેવા સુંદર. એ અંગે દરિયા કેસરિયા વાગા. એ અંગે દરિયા કેસરિયા વાગા. રણ છોડ બન્યા છે વર રાજા. રણ છોડ બન્યા છે વર રાજા. એ વાગે ઢોલ શરણાઈને વાજા. એ વાગે ઢોલ શરણાઈને વાજા. રણ છોડ બન્યા છે વર રાજા. રણ છોડ બન્યા છે વર રાજા. રણ છોડ બન્યા છે વર રાજા. ભગવાનની અષ્ટપટરાણીઓ છે એમના વિવાહ વિશે બતાવે છે. બીજા વિવાહ થાય જાંબવાનની દીકરી જાંબવતી જોડે. ત્રીજા વિવાહ થાય સત્યભામા જોડે. ચોથા વિવાહ થાય યમુના કેતા કાલિંદી જોડે. પાંચમો વિવાહ થાય મિત્રવૃંદા. છઠ્ઠો વિવાહ થાય સત્યા. સાતમો ભદ્રા અને આઠમો લક્ષ્મણા જોડે. એવી રીતે ભગવાન અષ્ટપટરાણી યુક્ત થાય. પ્રેમ સે બોલીએ કૃષ્ણ કનૈયા. પરીક્ષિત પ્રશ્ન કરી જાય છે કે હે સુખદેવજી મહારાજ, મારા મનમાં એક પ્રશ્ન થાય. મેં સાંભળ્યું કે ભગવાને 16,100 લગ્ન એક જ દિવસમાં કેવી રીતે કર્યા હશે? ત્યારે કથા કહે છે કે એકવાર સભાર્યો ગરુડારૂઢ પ્રાગ્જ્યોતિષપુરમ યયૌ. ભગવાન કૃષ્ણ કનૈયા પ્રાગ્જ્યોતિષપુર નામના નગરમાં પોતાની પત્ની સત્યભામા જોડે જાય છે. એ ભૌમાસુરની નગરી છે.
પાંચ મુખવાળો મુર નામનો રાક્ષસ દ્વારપાલ તરીકે કામ કરતો હોય, ભગવાન એનો ઉદ્ધાર કરે. ભગવાનનું નામ થાય મુરારી. પ્રેમ સે બોલીએ મુરારી ભગવાન કી જય. ભગવાન ભૌમાસુરનો ઉદ્ધાર કરે છે. પૃથ્વી માતા આવીને સ્તુતિ કરે અને ભગવાન 16,100 કન્યાઓ પાસે આવે, કારાવાસમાંથી મુક્ત કરે અને કહે છે, હે કન્યાઓ, હવે તમે મુક્ત છો, તમારે જ્યાં જવું છે હવે તમે જાઓ. કન્યાઓ કહે, હે કનૈયા, અમે ક્યાં જઈશું? અમને કોણ સ્વીકાર કરશે? અમારા આ જીવનના આધાર તમે માત્ર છો. બધી જ રાજકુમારીઓ કહે છે, મેરે તો આધાર શ્રી માધવ કે ચરણારવિંદ. मेरो तो आधार श्री माधव के चरणारविंद. मेरे तो आधार श्री मोहन के चरणारविंद. मेरे तो आधार श्री मोहन के चरणारविंद. मोहन के चरणारविंद, माधव के चरणारविंद. मोहन के चरणारविंद श्री माधव के चरणारविंद. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. मेरो तो आधार श्री मोहन के चरणारविंद. मेरो तो आधार श्री मोहन के चरणारविंद. मेरे तो आधार श्री केशव के चरणारविंद. मेरे तो आधार श्री केशव के चरणारविंद. ભગવાન એમ કહે છે કે જે શરણાગતિ સ્વીકાર કરી લે, જે ચરણ શરણ ગ્રહણ કરે, એને ન મુકાય. 16,100 મંડપ બાંધવામાં આવ્યા છે, 16,100 બ્રાહ્મણ આવ્યા છે. ભગવાન 16,100 રૂપ ધારણ કરે છે અને આ દિવ્ય 16,100 રાજકુમારી જોડે ભગવાન વિવાહ ગ્રંથિમાં બંધાય છે. એ વિવાહથી 10-10 દીકરા અને એક દીકરી થાય. ભગવાનના પુત્ર થાય પ્રદ્યુમ્ન મહારાજ. એ પણ અસુરનો નાશ કરે અને રતિદેવી જોડે પાછા ઘરે આવે. માતા રૂકમણી પ્રસન્ન થાય. નાનો એવો હતો ત્યારે ગુમ થઈ ગયો હતો, ખોવાઈ ગયો હતો, ને આજે આવ્યો છે. आज आया है कन्हैया तो वधु के साथ आया है. પ્રસન્ન થાય. પ્રદ્યુમ્નના પુત્ર થાય અનિરુદ્ધ. અનિરુદ્ધના 2 લગ્ન થાય, બંનેમાં ભયંકર યુદ્ધ થાય. रुक्मी की जो नातिन है उसके साथ विवाह होता है. द्यूत क्रीड़ा करते हैं साथ में और बारंबार बलराम जी जीत जाते हैं, फिर भी रुक्मी कहता है, तुम ये ग्वाल बालों को, तुम गैया चराने वालों को क्या पता चले ये क्रीड़ा क्या होती है. બલદાઉ દાદા રુષ્ટ થાય અને એનો સંહાર કરી દે. ભગવાન કૃષ્ણ કાંઈ પણ બોલતા નથી. હવે કઈ બાજુ બોલે? બલદાઉ દાદાને એમ કહે કે દાદા તમે આ ખોટું કર્યું, મારી પત્નીના ભાઈને મારી નાખ્યું, ત્યાં કહેવા જેવું નથી. અને આ બાજુ ત્યાં કે તો પણ શું કે? ભગવાન શાંત થઈ જાય છે. માટે વાલા ભક્તજનો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. કદાચ આ ઘટના અત્યારે થઈ હોત ને બધા મીડિયાવાળા આવી જાય માઇક લઈને, સો મિસ્ટર કૃષ્ણ વોટ યુ વોન્ટ ટુ સે દેટ, કે આ ઇન્સિડન્ટ કેમ થયું, આ ઘટના કેમ બની, તમારે શું કહેવું છે? પણ ભગવાન શાંત થાય છે. આ મૌનની મહિમા છે કે ક્યાં તમારે મૌન રહેવું એ ખાસ ધ્યાન રાખવું. જીવનમાં બોલવા કરતાં પણ મૌનની મહિમા છે. એમ કહે છે કે જો કામ વગર તમે બોલો ને તો તમારી ઉર્જા નષ્ટ થાય, અને ઉર્જા નષ્ટ થાય એટલે તમારું ધ્યાન જે છે કેન્દ્રીકરણ ન બની શકે. એટલા માટે ઇંગ્લિશમાં પણ કીધું કે સ્પીચ ઇઝ સિલ્વર, સાયલેન્સ ઇઝ ગોલ્ડ.
તમે બોલો એ ચાંદીની સમાન છે અને મૌન રહ્યો એ સુવર્ણની સમાન છે. નીતિ પણ કહે છે આત્મનો મુખદોષેણ બધ્યંતે સુખ સારિકાહ બકાસ તત્ર ન બધ્યંતે મૌનમ સર્વાર્થ સાધનમ. જે પોપટ હોય, બીજા પંખીઓ હોય ને એ આવાજ કરે અને શિકારી આવે ને શિકાર કરીને લઈ જાય. અને જે સંસ્કૃતમાં આપણે જેને બક કહીએ છીએ એ શાંત રહે છે, મૌન રહે છે, એટલા માટે એ બચી જાય છે. મૌનમ સર્વાર્થ સાધનમ. ધ્યાન રાખો, કઈ જગ્યા બોલવું છે એના કરતા કઈ જગ્યા શાંત રહેવું છે એ અગત્યની વસ્તુ છે. શાંત રહેવાનું શીખો. કેમ કે જે વ્યક્તિ જે મનમાં આવે એ બોલી દેતો હોય અને એમ કે પાછળથી મારા મનમાં તો કાંઈ પચે નહીં, હું જે હોય ફટાફટ બોલી જ કાઢું છું, ખોટી વસ્તુ છે. ધ્યાન રાખો, हर जगह हर एक बात को नहीं बोलना चाहिए प्यारे. परिस्थिति और समय के अनुसार बोलो. नीति कहती है सत्यम ब्रूयात प्रियम ब्रूयात न ब्रूयात सत्यम अप्रियम. सत्य बोलो लेकिन प्रिय बोलो, सत्य हो लेकिन प्रिय न हो ऐसा मत बोलो. तो बड़ी विडंबना है प्यारे, क्या बोलना है क्या नहीं बोलना है. हाँ, तो जहां तक हो सके जब झगड़ा हो, जब विवाद की परिस्थिति आ जाए, जब ऐसा लगे कि परिस्थितियां हमारे हाथ में नहीं है, तब चुप हो जाओ. क्योंकि मौनम सर्वार्थ साधनम. બીજા લગ્ન થાય અનિરુદ્ધના બાણાસુરની દીકરી ઉષા જોડે, એમાં ભયંકર યુદ્ધ થાય છે. અને આપણે ગુજરાતમાં ઓખા હરણ ચૈત્ર માસમાં સાંભળીએ છીએ. એ જ કથા જે છે આપણે ઓખા હરણ તરીકે સાંભળીએ છીએ. ભગવાન શિવની દીકરી હોય ઓખા, અને માતા પાર્વતી શ્રાપ આપે કે તું આવું આવું કર્યું તે એટલા માટે તને શ્રાપ આપું છું, જા તું અસુરની દીકરી થાય એમ. પછી નિવેદન કરે ને માતા પાર્વતી કે તારા લગ્ન એક દૈવ પુરુષ જોડે થશે. અને પાછું આ જ પરિસ્થિતિ આવે અને ઉષાના લગ્ન જે છે અનિરુદ્ધ જોડે થાય. નૃગોપાખ્યાનનું વર્ણન આવે છે આગળ કે એક રાજા જે ખૂબ ગોદાન કરતો હતો, એક દિવસ ભૂલથી બ્રાહ્મણને જે આપેલ દાન હોય, જે ગૌમાતા હોય, પાછા આવી જાય અને એ જ ગૌમાતાને એ પાછો દાન કરે અને એના ફળ સ્વરૂપ એને ગરોળી બનવું પડે, ઉસકો छिपकली बनना पड़ता है. ભગવાન આ સંદેશો આપે છે પોતાના પુત્ર કે પૌત્રને કે ધ્યાન રાખજો, બ્રાહ્મણનું અપમાન ન કરતા. બ્રાહ્મણનો જે ભાગ છે, બ્રાહ્મણને આપેલી જે વસ્તુ છે એ પાછી ક્યારે ન લેવી. ભૂલથી પણ આવી જાય તો આવું થાય છે. માટે બ્રાહ્મણની જે દક્ષિણા હોય તરત જ આપો. બ્રાહ્મણ જોડે સદવ્યવહાર કરો. બ્રાહ્મણ એક ભૂદેવ છે, પૃથ્વીના દેવતા છે. બ્રાહ્મણોનો મહત્વ બતાવ્યો છે ભગવાને. સમય વ્યતીત થાય, બલદાઉ દાદા જે છે એમને ઈચ્છા થાય કે હું વૃંદાવન જાઉં અને મળું બધાને. ભગવાન કૃષ્ણ જોડે પરામર્શ કરે અને બલદાઉ દાદા જે છે એ વૃંદાવન જાય છે. અને આ બાજુ પૌંડ્રક અને કાશીરાજને ખબર પડે છે કે હળ અને મૂષણને ધારણ કરનાર બલદાઉ નથી, ચાલો આપણે કંઈક આમ તેમ કરીએ. કાશીરાજ એમ કહે છે કે હું તારો પૂજારી બનીશ અને પૌંડ્રક તું કૃષ્ણ બની જા, તું ભગવાન બની જા. પત્ર લખે પૌંડ્રક અને કાશીરાજ કૃષ્ણને મોકલાવે અને એમ કહે છે કે જો તું સ્વીકાર ન કરે કે વાસ્તવિક ભગવાન જે છે એ પૌંડ્રક છે અને તું એની નકલ છે, ડુપ્લિકેટ છે, તો તારા પર કઠોર કાર્યવાહી કરવામાં આવશે. માટે હે કનૈયા, તું હાજર થા અને સ્વીકાર કર. ભગવાન જે છે સભામાં બેઠા હોય અને સુદર્શન ચક્રનું ધ્યાન કરે. બેઠા બેઠા સુદર્શન ચક્ર મોકલે, પૌંડ્રકનો વધ થાય. કાશીરાજનો પણ માથું કાશીમાં જઈને પડે. કથાનો તાત્પર્ય, મોરલ ઓફ ધ સ્ટોરી કે ડુપ્લિકેટ બહુ છે. અત્યારે એક નમ્ર નિવેદન કરું, કોઈ ખોટું ન લગાડતા. અત્યારે ધર્મના નામે લોકો છે ને પોતાની કંપની બનાવે છે. રાજસ્થાનીઓ છે. આ ટિપ્પણી કોઈના માટે નથી. આનો જે છે ને એ રાઈટ ડાયરેક્શનમાં તમે લેજો, બધાને કહું છું.
આ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જશે, યુટ્યુબ પર બી જશે. બધા લોકો ધર્મને નથી માનતા. હવે તો એમ કે છે કે આ જે છે ને આ મારો આ સમૂહ છે, આ મારો ગ્રુપ છે, એ ગ્રુપને કોઈ ભગવાન બનાવી દઈએ નવા એમ. લોકો ભગવાન પાછળ નથી, ગ્રુપ પાછળ છે કે ગ્રુપ બનાવી દઈએ ને આપણે ભગવાન બની જશે. નવા નવા ભગવાન બનાવ્યા કરે છો. હું સુરતમાં હતો ને ત્યાં મને કોઈ ફટફટિયા બાવા છે કોઈક, હા, કે પેલું જે બુલેટ આવે ને બુલેટ, એ બુલેટ જે છે ને એ જગ્યા પર બુલેટ બાબા, સોરી, હા મારા જે કીધું, એ બુલેટ જે છે ને ત્યાં જ થોભી ગઈ હતી ને ત્યાર સુધી પછી જે છે ને એ ત્યાં ક્યારેય બી એક્સિડન્ટ થતા નથી ને બુલેટ બાબા છે ને આપણે બુલેટ બાબા પાસે જવું પડે હો, અને ક્યારેક એવું ન થાય એવું ન થાય. ઘણી બધી મહિમા કે આમ ને તેમ. ક્યાંક મેં જોયું હો સોશિયલ મીડિયામાં કે કોઈક જગ્યા જે છે ને ભગવાન પાસે જવાનું, કયા ભગવાન છે નામ મને અત્યારે યાદ નથી, એ કે ત્યાં જાઓ ને પ્લાસ્ટિકની બોટલ પધરાવવાની તમારે, એમ કે તમારા બધા કામ થઈ જાય. હા, તો આ દિવસે દિવસે બધા જે છે ને નવા નવા ભગવાન કાઢે છે અને આ ધર્મમાં એક પ્રકારનો ચોટ પહોંચાડે છે, હાનિ થાય છે ધર્મની. માટે આપણા શાસ્ત્રો એમ કહે છે કે આપણા દેવ 5 છે, જેને આપણે પંચાયતન દેવતા કહીએ છીએ. ભગવાન ગણપતિ પ્રથમ પૂજક આપણે બનવા જોઈએ એમના. ભગવાન ગણપતિ આપણા કુળદેવી માતા કહેતા નવદુર્ગા, એ જ મહાકાલી, મહાલક્ષ્મી, સરસ્વતી સ્વરૂપા બને છે. ત્રીજા છે ભગવાન સૂર્યનારાયણ, ચોથા છે ભગવાન વિષ્ણુ અને પાંચમા છે ભગવાન શિવ. એમના અવતારો ઘણા બધા છે, એમના અવતારોની પૂજા કરો. પણ આજે નવા નવા બાબા બને છે એની પાછળ ન દોડતા. આપ સૌને નમ્ર નિવેદન. આ બધા લોકો ગ્રુપ બનાવે છે, સંગીતનું આયોજન કરે છે, રંગોળી કરે ને વિવિધ આકર્ષક વસ્તુઓ તૈયાર કરે અને ધર્મને હાનિ પહોંચાડે છે. માટે નમ્ર નિવેદન, એવા ગ્રુપ જોડે ન જજો. કેમ કે તમે ભક્તો છો અને ભક્તો જો ખોટી જગ્યા જશે તો ધર્મ પણ સ્વતઃ હાનિને પ્રાપ્ત કરશે. માટે નમ્ર નિવેદન, આ પંચાયતન દેવતાઓ અને એમના જે અંશ છે, સ્વામિનારાયણ ભગવાન છે, એમનું સ્કંદ પુરાણમાં વર્ણન આવે છે. તમે પૂજા કરો, ઉપાસના કરો, નામ લ્યો, કોઈ ઇશ્યુ નથી, કોઈ પ્રોબ્લેમ નથી. પણ પંચાયતન દેવતા બહાર તમારે જવાનું નથી. પ્રેમ સે બોલે કૃષ્ણ કનૈયા લાલ કી. જાંબવતી નંદન સાંબ, એના લગ્ન થાય દુર્યોધનની પુત્રી લક્ષ્મણા જોડે, એનું વર્ણન આવે છે. ભગવાન 16,108 રાણીઓ જોડે કેમ રહે છે, દિનચર્યા શું છે એ જોવા માટે નારદજી જાય છે. દિવ્ય દર્શન થાય છે. ભગવાન પ્રાતઃકાળ ઉઠે છે, કોયલ નાદ કરે છે. પ્રાતઃકાળ ભૈરવ રાગ વગાડવામાં આવે છે. જાગો મોહન પ્યારે કરીને ભગવાન સુંદર સૈનાવસ્થામાંથી બહાર આવે, સ્નાન કરે, સંધ્યા ઉપાસના કરે, બ્રાહ્મણોને દાન આપે, પોતાના ગૃહસ્થ ધર્મને વ્યવસ્થિત રાખે. સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. એક દિવસ ભગવાન સુધર્મા નામની પોતાની સભામાં બેઠા હોય, ત્યાં 2 જણા આવે. એક નારદજી આવે છે કે પાંડવો રાજસુ યજ્ઞ માટે તમને બોલાવે છે, અને બીજી બાજુ જરાસંધના કેદખાનામાં પડેલા 20,800 રાજાઓ પોતાનો સંદેશો મોકલાવે કે હે કનૈયા, અમારું રક્ષણ કરો. ભગવાનને વિચાર કરે, ઉદ્ધવજીને પૂછે, હે ઉદ્ધવજી, અમારે ક્યાં જવું જોઈએ? પરામર્શ કરીને એમ વિચાર કરે કે પાંડવોએ બોલાવ્યા છે ઇન્દ્રપ્રસ્થમાં, આપણે ત્યાં જવું જોઈએ. ઇન્દ્રપ્રસ્થમાં ભવ્ય યજ્ઞનું આયોજન હોય છે, રાજસૂય યજ્ઞ. ભગવાન ત્યાં જાય છે. બધી જગ્યા વાત સારી ચાલતી હોય, પણ જરાસંધને જીતી ન શકાય એમ વિચાર થાય, વાર્તાલાપ થાય. ભગવાન કૃષ્ણ, અર્જુન અને ભીમ, આ 3 જણા જરાસંધની નગરી વિદર્ભ દેશમાં જાય. બ્રાહ્મણનો વેશ ધારણ કરીને યુદ્ધની માંગણી કરે. જરાસંધ જોડે ભીમનો યુદ્ધ થાય. 27 દિવસ સુધી ભયંકર મલ્લયુદ્ધ કરે ભીમ. 28મો દિવસ હોય, થાકી જાય છે. ભીમ નિવેદન કરે છે, કનૈયા, જો હું આજે યુદ્ધ કરીશ તો હું આજે મરી જઈશ. ભગવાન કહે છે, ચિંતા ન કર, તમે આગળ વધો. ભગવાન જે છે યુક્તિ બતાવે છે કે આવી રીતે ફાડીને આમ ફેંકવાનું છે. ભીમ જે છે એનું અનુકરણ કરે છે અને જરાસંધનો વધ થાય છે. પ્રેમ સે બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી, રાક્ષસ મર્દક ભગવાન કી.
20,800 રાજાઓ આવે અને સુંદર સ્તુતિ કરે. પ્રેમાનંદજી મહારાજ અને ઘણા બધા શાસ્ત્રીય વિદ્વાનો એમ કહે છે કે આ જે શ્લોક છે એને બોલવાથી સંપૂર્ણ દુઃખ પીડા નાશ પામે છે. આવો આપણે શ્લોક શ્રવણ કરીએ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાન ત્યાંથી વિદાય લે. રાજસુ યજ્ઞની ભવ્ય તૈયારીઓ ચાલતી હોય. પાંડવો વિચાર કરે પ્રથમ પૂજા આપણે કોની કરીએ. તે બધા લોકો અલગ અલગ પરામર્શ આપે. છેલ્લે એમ નિશ્ચિત થાય કે કનૈયાજી જે છે એમની પ્રથમ પૂજા કરવી જોઈએ. સિંધુ નરેશ શિશુપાલ ઉભો થાય કે આ તો ચોર છે, માખણને ચોરનાર છે, આ તો દુષ્ટ છે, એની પૂજા કરો છો તમે. 101 ગાળો આપે છે. ભગવાન 100 સહન કરી જાય. 101મો આવે ત્યારે ભગવાન સુદર્શન ચક્રનું આહવાન કરે અને એ સુદર્શન ચક્ર જાય અને શિશુપાલનું જે માથું છે એ અલગ થઈ જાય. ભગવાન જે છે શિશુપાલને પણ ધામે પહોંચાડે છે. પ્રેમ સે બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે મહાભારતનો યુદ્ધ પ્રારંભ થવાનો છે. દુર્યોધન આવે યજ્ઞમાં. એવી રીતે સુંદર બનાવેલું હોય કે જળમાં થડ દેખાય અને થડમાં જળ દેખાય. દુર્યોધન જે છે થડને જળ સમજીને ચાલતો હોય. દ્રૌપદી જુએ છે અને કહી દે છે કે મહાભારત થાય છે પ્રભુ. આવી રીતે સુંદર સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને ઉપદેશ આપે છે. પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે છે, હે સુખદેવજી, ભગવાનનું એક નામ દીનબંધુ છે. મેં સાંભળ્યું છે કે ભગવાન દીનો પર, ગરીબો પર, જે વંચિત હોય, જે શોષિત હોય એવા લોકો પર ખૂબ અનુગ્રહ કરે છે. નાથ, આવી કોઈ કથા હોય કે ભગવાને દીનબંધુ આ નામ સાર્થક કર્યું હોય તો એ કથા સંભળાવો. ત્યારે સુખદેવજી મહારાજ એક બ્રાહ્મણનું ચરિત્ર વર્ણન કરે. કહે છે, કૃષ્ણસ્યાસીત કથા. આ કૃષ્ણની કથા છે. વેલા કૃષ્ણસ્યાસીદ સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવેત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ. અહીંયા નામ નથી કહેતા સુખદેવજી મહારાજ, પણ વિશેષતાઓ એડજેક્ટિવ એટલી બધી બતાવી દે છે. પેલું કહે છે બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. સુપરલેટિવ ડિગ્રીનો યુઝ કરે છે અહીંયા. બ્રાહ્મણોમાં પણ સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ છે. બીજી વિશેષતા બતાવી, વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ. ઇન્દ્રિયોની જે કામના હોય એ કામનાઓથી મુક્ત છે. ત્રીજું કીધું પ્રશાંત આત્મા. શાંત આત્મા નહીં, પ્રશાંત આત્મા. જે શાંત નહીં પણ પ્રશાંત છે. આપણે એક સાગરનું નામ પણ છે પ્રશાંત મહાસાગર, જે પરમ શાંત છે એટલા માટેનું નામ. આ જે વિશેષતા જે છે એ બ્રાહ્મણ માટે સુખદેવજી મહારાજ પ્રયોગ કરે છે. અને છેલ્લે કહે છે જીતેન્દ્રિય. ઇન્દ્રિયો પણ જેણે વિજય પ્રાપ્ત કર્યો છે એવા બ્રાહ્મણ છે. એમની પત્ની વિશે બતાવે કે એમનું નામ છે સુશીલા. પણ સુખદેવજી મહારાજની લેખની જ્યારે ચાલે ત્યારે એમ કહે છે કે દરિદ્રા છે. સુશીલા જેવું નામ છે એવું કામ છે. બહુ સુશીલ છે. પતિની ખૂબ ધ્યાન રાખે છે. પતિ પરાયણ છે. પણ સુખદેવજી મહારાજ કહે છે કે દરિદ્રા છે. કારણ સુદામાજી પાસે પૈસો નથી તો એની ચિંતા પણ નથી અને અપેક્ષા પણ નથી. પણ જે અસંતુષ્ટ હોય એ જ ગરીબ કહેવાય. સુદામાજી પરમ સંતુષ્ટ છે અને સુશીલાજી અસંતુષ્ટ છે. માટે અહીંયા સુખદેવજી મહારાજ દરિદ્રા શબ્દનો પ્રયોગ કરે. કોઈક સાધુ આવે ને કહી દે કે સુદામાજી જે છે ને એમના મિત્ર છે દ્વારકાધીશ.
તો સાધુ જાય એટલે સુશીલા કે નાથ, તમારી ઈચ્છા નથી, તમારે ક્યારે ઈચ્છા નથી થતી તમારા વાલા મિત્રને મળવાની? સાંભળ્યું છે કે દ્વારિકામાં રહે છે, દ્વારકાના રાજા છે. સુદામાજી ના પાડે, નહીં નહીં નહીં, મને ખબર છે સુશીલા કેમ કહે છે, ત્યાંથી કાંઈક મળશે ને મારું સારું થાય એટલા માટે સુશીલા કહે છે. પણ ના સુશીલા, હું નહીં જાઉં. વારંવાર સુશીલાજી આગ્રહ કરે અને છેલ્લે સુશીલા એમ કહે છે કે હે નાથ, તમને મળવાની ઈચ્છા તો હશે ને, મળવા માટે તો જાઓ, તમારા મિત્ર છે, પરમ મિત્ર છે. ત્યારે સુદામાજી વિચાર કરે, અયમ હિ પરમો લાભ ઉત્તમ શ્લોક દર્શન. સુશીલાની વાત સાચી છે. ઉત્તમ શ્લોક દર્શન, કનૈયાના દર્શન થશે, આનંદ આવશે. સુદામાજી તૈયાર થઈ જાય છે જવા માટે. પણ એક શાસ્ત્રીય નિયમ છે, તમે રાજા પાસે જાઓ, તમે બ્રાહ્મણ પાસે જાઓ, તમે ગુરુ પાસે જાઓ, તમે તમારા સ્વજનો પાસે જાઓ, ત્યારે રિક્ત પાણીમ ન ગચ્છેત, ખાલી હાથે ન જવું જોઈએ. કાંઈક ને કાંઈક ભેટ, કાંઈક ફળ, કાંઈક મિષ્ઠાન, કાંઈક દક્ષિણા, કાંઈક ને તો પત્ર આપવો જોઈએ. તુલસી પત્ર મૂકો, પણ મૂકો. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, કાંઈક ને કાંઈક આપવું જોઈએ, ખાલી હાથે ન જવાય. સુદામાજી કહે છે, હે સુશીલા, હું ખાલી હાથે ન જઈ શકું. માટે सुशीला जी 4 घरे जाए और चारों घरों में एक एक मुट्ठी चावल उन्हें मिलती है। याचित्वा चतुरो मुष्टिन, 4 मुट्ठी चावल लेके आती है सुशीला, और उन 4 मुट्ठी चावलों को रखने के लिए जगह भी नहीं है प्यारे। पुराना कपड़ा पड़ा हुआ होता है, उसी को, उस फटे हुए कपड़े को 3-4 बार लपेट करके उसी में चावल रखते हैं। કેટલી ગરીબાઈ છે જુઓ। ખાવા માટે જળ નથી, અન્ન નથી, હા, તો પણ સુદામાજીએ અયાચક વ્રત ધારણ કર્યું છે કે હું માંગીશ નહીં, જો એને આપવું હશે તો આપી દેશે, પણ હું ક્યારેય માંગીશ નહીં। સુદામાજીનો અયાચક વ્રત છે મહારાજ। સુદામા એટલે કે જે રસ્સી છે ને, જે દોરડી છે એ વ્યવસ્થિત હોય। દામ કેતા રસ્સી, શું એટલે વ્યવસ્થિત રસ્સી જે હોય, જે રસ્સી આટલી હદે મજબૂત હોય કે ભયંકર વિપત્તિઓ આવે, ઘરે રહેલા બાળકોને આપવા માટે અન્ન ન હોય, વસ્ત્રો ન હોય, વસ્ત્રો ફાટી ગયા હોય, અને વસ્ત્રો નથી એટલા માટે ઘરથી બહાર પણ નથી નીકળી શકતા। બોલો, એક સ્ત્રી ફાટેલા વસ્ત્રો પહેરીને બહાર ન જઈ શકે। બાળક જાય તો ઘરમાં ઇજ્જત છે, જે આબરૂ છે એ નીકળી જાય, ઘરથી બહાર પણ ન નીકળી શકે એવી પરિસ્થિતિ, એવી ગરીબાઈ। ત્યારે પણ સુદામાજી અયાચક વ્રત ધારણ કરીને બેઠા છે। ये 4 मुट्ठी चावल लेकर सुदामा जी चलते हैं। चलते चलते रास्ते में कांटे लग जाते हैं, जैसे कांटे लगते हैं खून निकलता है, लेकिन भगवान का नाम लेकर कृष्ण 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 सुदामा जी जाते हैं। सुदामा जी को देखकर मानो आकाश मंडल में आज लक्ष्मी जी कह रही हो कि कन्हैया, तुमने ये क्या किया? तुम्हारे परम मित्र को तुमने ये संपदा क्यों नहीं दी, तुमने धन क्यों नहीं दिया? वो तुमसे मिलने को आ रहा है, तुम कुछ नहीं कर रहे हो। एक झाड़ ने नीचे बेसी जाए, आराम करे, અને ભગવાન દિવ્ય ચમત્કાર કરે છે। આંખો ખુલે ત્યારે સામે દ્વારિકાની નગરી હોય છે। પોવાની પોટલી જષ્ટિકાય લટકી, પોવાની પોટલી જષ્ટિકાય લટકી, મનમાં મનમોહનને મળવાને ચટકી, દામોજી દ્વારકામાં જાય છે। ધોળી ધજા ફરક ફરે ને જોતા હૃદય ઠરે,
એ ધોળી ધજા ફર ફરે ને જોતા હૃદય ઠરે. એ ધોળી ધજા ફર ફરે ને જોતા હૃદય ઠરે. એ ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે. એ ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે. જુઓ સુદામોજી દ્વારકામાં જાય છે. આરે જુઓ સુદામોજી દ્વારકામાં જાય છે. ओ चले श्याम सुंदर से मिलने सुदामा. चले श्याम सुंदर से मिलने सुदामा. गाते जाते मन में हरे कृष्ण रामा. गाते जाते मन में हरे कृष्ण रामा. चले श्याम सुंदर से मिलने सुदामा. चले श्याम सुंदर से मिलने सुदामा. કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? એ કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? એ કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? એ જે આખો દિવસ જીવ ખાય છે રે વાલા, આખો દિવસ જીવ ખાય છે રે. જુઓ સુદામોજી દ્વારિકામાં જાય છે, આરે જુઓ સુદામોજી દ્વારિકામાં જાય છે, આરે જુઓ સુદામોજી દ્વારિકામાં જાય છે. એ નામ રે સુણીને વાલો એ દોડ્યા ગીરધારી રે. નામ રે સુણીને વાલો એ દોડ્યા ગીરધારી રે. કૃષ્ણજીએ લીધા એકદમ તેડી રે, આસુડાવ્યા એ આંખ મારે ઓજી. ઓંગડા ઘસે છે ના અષ્ટપટ રાણી રે. ઓંગડા ઘસે છે ના અષ્ટપટ રાણી રે. રૂક્ષ્મણીજી રેડે યુના યુના પાણી રે. રૂજી ધોવે પાવડા રે ઓજી, પાવડા રે
એ તાંદૂળ જમે છે વાલો વારે રાણી રાધિકા રે તાંદૂળ જમે છે વાલો વારે રાણી રૂક્ષ્મણી રે અવિનાશી મને તમે આપો રે ચરણોમાં રાખો એ શામળા રે હોજી એ સુદામોજી દ્વારિકામાં જોને આવ્યા રે દર્શને દીના નાથના રે હોજી નાથના રે હોજી નાથના રે હોજી એ સોનાના શિખર ને સોનાની અટારી સુખડ જરુખા ને સુખડની બારી સોનાના શિખર ને સોનાની અટારી સુખડ જરુખા ને સુખડની બારી મોતીડાની છે અટારી તારી દ્વારિકા 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 ઊંચા મહેલો ઊંચી અટારી ઊંચા મહેલો ઊંચી અટારી ફરી મંદિરની શોભા ન્યારી જુએ સુદામા તાડી તાડિયા દ્વારિકા 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 એ જીયની ગોઠડી તોડાય નહીં તોડી સંતો રે આવી કૃષ્ણ સુદામાની જોડી સંતો રે આવી કૃષ્ણ સુદામાની જોડી હેની ગોઠડી તોડાય નહીં તોડી સંતો રે આવી ગોઠડી તોડાય નહીં તોડી સંતો રે આવી કૃષ્ણ સુદામાની જોડી સંતો રે આવી કૃષ્ણ સુદામાની જોડી નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી એ જેની ગોઠડી ચોરાય નહીં તોડી સંતો રે કૃષ્ણ સુદામાની જોડી સંતો રે આવી કૃષ્ણ સુદામાની જોડી દ્વારકાના
નાથનો ઉંચેરો મેલ છે. હે દ્વારકાના નાથનો ઉંચેરો મેલ છે. કૃષ્ણ જોવે છે રૂડો સુદામો ઊભો છે. વાલો માગી માગી ખાય, વાલો માગી માગી ખાય. માથી કૃષ્ણ તે હર થાય, માહી કૃષ્ણ તે હર થાય. સુખો સુદામ વાલો ચોરી ચોરી ખાય, વાલો સુદામાની જોડે. એની ગોઠડી તોડાય નહીં તોડી, સંતો રે આવી. ગોઠડી તોડાય નહીં તોડી, સંતો રે આવી. કૃષ્ણ સુદામાની જોડી, સંતો રે આવી. કૃષ્ણ સુદામાની જોડી, સંતો રે આવી. કૃષ્ણ સુદામાની જોડી. જેની ગોઠણી તોડાય નહીં તોડી, સંતો રેવી. કૃષ્ણ સુદામાની જોડી, સંતો રે આવી. કૃષ્ણ સુદામાની જોડી. આજે આવો પ્રેમથી નામ સંકીર્તન કરીએ અને વિશ્રામ તરફ આપણે આગળ જઈશું. બોલીએ વૃંદાવન બિહારી લાલ કી જય, દીનબંધુ ભગવાન કી જય. બધા પ્રેમથી સંકીર્તન કરીશું 2 મિનિટ. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. રાધે 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 શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. 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 રાધે શ્રી રાધે. ભજ મન શ્રી રાધે. ભજ મન શ્રી રાધે. ભજ મન શ્રી રાધે. રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય રાધે. ગાઓ શ્રી રાધે જય જય રાધે. ગાઓ શ્રી રાધે જય જય રાધે. ગાઓ શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. ભજ મન શ્રી રાધે. ભજ મન શ્રી રાધે. ભજ મન શ્રી રાધે. ભજ મન શ્રી રાધે.
ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજમન શ્રી રાધે હે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે ભજમન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજ મન શ્રી